સુરતના શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યોના સ્નેહ મિલન સમારોહમાં ઝીંગા તળાવનો મુદ્દો ગુંજ્યો. NN ન્યૂઝ સુરત. હું દીપક ધીરુભાઈ ઇજારદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને 35 વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે. હવે ભીમપોર સામુદાયિક મંડળી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને 879.39 એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી. તેનો હેતુ ફેર કરીને આ લોકોએ ઝીંગા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર, હાઈકોર્ટ, મહેસૂલ પંચ, તે પહેલાં મહેસૂલ પંચ, SSRD, પછી હાઈકોર્ટ, ડિવિઝન બેન્ચમાં, LPAમાં, હાઈકોર્ટમાં, પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે. ત્યાં એ લોકો ઝીંગા તળાવના બેઝ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે. એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને, સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને મેં અભિપ્રાય લીધો છે. ટોટલ પેપર્સ બધા છે અને પૂરો અભ્યાસ કર્યો છે છેલ્લા 2 મહિનામાં. તો ઝીંગા તળાવના બેઝ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મંડળીને મળી શકે નહીં. એ સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે એ કાયમ રહેશે. 8 સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર 84 બ્રાન્ચ, એની ઉપર કલેક્ટર, પછી મહેસૂલ પંચ, અગ્ર સચિવ મહેસૂલ વિભાગ, હાઈકોર્ટ, પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ, એ બધાએ કાયમ રાખેલો સરકાર કરતો હુકમ કાયમ રહેવાનો છે. એમાં બે મત નથી. જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી. એમાં મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય ને એમાં સરકારનો બી સાથ લેવાય. પણ ખેતી કરીને બતાવે ત્યારે ને. હમણાં 27/4/2025ના રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે મંડળીની સાધારણ સભા બોલાવેલી. એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે મંડળીના તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા. પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટાભાગનાઓએ પાછા ઝીંગા તળાવમાં ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું છે. તો તે સંજોગોમાં મેં આજે મંડળીના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં મારો 8 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવું છે. સારામાં સારા સુપ્રીમ કોર્ટમાં લોયર રોકવા પડે, મારે થર્ડ પાર્ટી એપ્લિકેન્ટ તરીકે જોઈન્ટ થવું પડે, સુપ્રીમ કોર્ટ પાસે 2 વર્ષનો સમય માંગવો પડે કે મને તક આપો, 2 વર્ષમાં હું ખેતી કરીને બતાવીશ. હવે સુપ્રીમ કોર્ટ ધારો કે મારી માંગણી મંજૂર બી કરે અને દેખરેખ રાખશે કે દર 2 મહિને કોર્ટ કમિશનર તરીકે ધારો કે મામલતદારને નિમ્યા.